વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, આપણે ભણીએ છીએ ચેપ્ટર નંબર 4 રાસાયણિક ગતિકી. બરાબર, 12 સાયન્સની અંદર આપણું ચેપ્ટર 4 રાસાયણિક ગતિકી વિશે આપણે ભણ્યા. અને જે આપણે પ્રસ્તાવના જોઈ ગયા એ પ્રસ્તાવનાની અંદર આપણે વાત કરી કે ભાઈ અહીંયા રાસાયણિક ગતિકી એટલે કે એમ કહી શકાય કે પ્રક્રિયાના વેગ વિશેની વાત જે છે એ આ પાર્ટમાં ચેપ્ટરનો મર્મ આખો છુપાયેલો છે. બરાબર, અને એમ કરીને આપણે એ વાત કરી હતી કે માની લો કે અહીંયા પ્રક્રિયક આરમાંથી પ્રોડક્ટ પી બને છે. બરાબર, પ્રક્રિયક આરમાંથી પ્રોડક્ટ પી બને છે. તો અહીંયા એમ કહી શકાય પ્રક્રિયાનો વેગ, બરાબર, પ્રક્રિયાનો વેગ એ વેગ આપણે લેવો હોય તો -dr/dt આવી વાત થઈ ગઈ. ઓકે, dr/dt. બરાબર, એની અંદર આપણે એવું બી જોઈ ગયા કે -r2, બરાબર, r2 - r1. ઓકે, અને અહીંયા થઈ જાય d2 - t1, બરાબર, આ રીતે થઈ જાય. અને ત્યાર પછી બીજી વાત કરવી હોય તો એ બી આપણે લખી શકાય કે પ્રક્રિયાનો વેગ =dp/dt. ઓકે, તો અહીંયા આપણે લખો તો એને લખી શકાય કે p2, બરાબર, p2 - p1/t2 - t1. રાઈટ, આ રીતે આપણે કહી શકાય. એટલે અહીંયા ટૂંકમાં આપણે લખવું હોય તો લખાય કે પ્રક્રિયાનો વેગ, બરાબર, પ્રક્રિયાનો વેગ -dr/dt ના =dp/dt. રાઈટ, તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે, બરાબર, જે પ્રક્રિયાનો વેગ જે છે એનું સિમ્પલ કોઈ પણ સમીકરણ માટે આ રીતે આપણે એને લખી શકાય. પ્રક્રિયકોની સાંદ્રતા, બરાબર, છેદમાં અહીંયા સમયનો તફાવત પણ માઇનસ ચિહ્ન રાખવાનું, કારણ કે અહીંયા પ્રક્રિયકોની સાંદ્રતાનો ઘટાડો દર્શાવે છે. અને આ જે છે પ્રોડક્ટ, એ પ્રોડક્ટ માટે પી અને એને આમાં પ્લસ છે એટલે કે એમાં વધારો દર્શાવે છે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા હું એક ઉદાહરણ દ્વારા સમજાવીશ. હવે તમને ત્યાં કોયડા નંબર 4.1 આપ્યો છે, એ પૂરો થાય છે આપણે પેજ નંબર જોવા જઈએ તો 99 ઉપર પેજ નંબર ઉપર પૂરો થાય છે. અને ત્યાં એક પ્રક્રિયા આપી છે કે હવે પ્રક્રિયા આમ કરીને કાપેલું છે. હવે પ્રક્રિયા આપણે એક પ્રક્રિયા લખીએ. એ પ્રક્રિયા છે HgCl2, ઇટ gives HgCl2. HgCl2 આ એક પ્રક્રિયા છે. હવે આ પ્રક્રિયાની અંદર તમે જો આની સાથેના જે સહગુણકો છે એ કસ એકેય નથી, એટલે કે આપણે એને 1 1 1 એવું ધારીએ છીએ. રાઈટ, 1 1 1. હવે આનો મારે પ્રક્રિયાનો વેગ લખવો હોય તો કઈ રીતે લખી શકાય? તો કે ભાઈ પ્રક્રિયાનો વેગ -d Hg ની સાંદ્રતાનો તફાવત, બરાબર, dHg અપોન, બરાબર, ડી અથવા ડેલ્ટા કોઈ બી લખી શકો તમે. અહીંયા ડેલ્ટા લખો હોય તો ડેલ્ટા બી લખી શકાય. આપણે ડેલ્ટા રાખીશું જે ટેક્સ્ટબુકમાં છે, ડેલ્ટા ટી. રાઈટ, =. હવે આમાં બે પ્રક્રિયકો છે તો તમારે અહીંયા = કરીને આવું લખાય -ΔCl2/ΔT. ઓકે, બરાબર. હવે અહીંયા લખી શકાય ΔHgCl2/ΔT. રાઈટ, આ રીતે આપણે, બરાબર, એને લખી શકાય. આપણે એને પ્રક્રિયાના વેગ વિશે આ રીતે આપણે એને લખી શકાય. ઓકે, હવે અહીંયા એનો મતલબ એવો થાય કે પ્રક્રિયકોની સાંદ્રતા અદૃશ્ય થવાનો વેગ એ નિપજોની સાંદ્રતા દૃશ્ય થવાના વેગ બરાબર હોય છે. બરાબર, બંનેનો વેગ કેવો હોય છે વિદ્યાર્થી મિત્રો? સમાન હોય છે. કેવો હોય છે? સમાન હોય છે. રાઈટ, તો આ રીતે એને લખી શકાય છે. આવું આપણે એક બીજું ઉદાહરણ લઈએ કે જેમાં સહગુણકો હોય એટલે આપણને થોડુંક વધારે વેગ વિશે ખ્યાલ આવે. તો એવું ઉદાહરણ છે કે 2HI, it gives H2 + I2. હવે તમે જો 2HI, it gives H2 + I2. તો આ પ્રક્રિયાનો વેગ લખવો હોય તો પ્રક્રિયાનો વેગ, હવે અહીંયા સહગુણક અહીંયા 2 છે તો આને ખાસ હવે ધ્યાનથી જોજો કે આને તમારે લખવું હોય તો આમ લખાય
1/2 કરવાનું, માઇનસ નિશાની તો આપણે આવતી તે જ. સહગુણક જે છે ને એ છેદમાં જાય. પ્રક્રિયકોની સાથેનો કે નિપજોની સાથેનો કોઈનો પણ સહગુણક છે એ છેદમાં લખવો પડે, યાદ રાખજો આ માઇન્ડમાં, બરાબર. -1/2 બરાબર ડેલ્ટા HI ના છેદમાં ડેલ્ટા T ઇઝિકલ ટુ ડેલ્ટા H2 ના છેદમાં ડેલ્ટા T ઇઝિકલ ટુ ડેલ્ટા I2 ના છેદમાં ડેલ્ટા T. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે પ્રક્રિયાનો જે વેગ જે છે એ તમે જોઈ શકો છો. પ્રક્રિયકો જે ખરા એ પ્રક્રિયકોના આપણા જે સહગુણકો જે છે બરાબર એને આપણે છેદમાં લખી શકીએ છીએ, અને જે નિપજો બરાબર કદાચ નિપજોનો બી સહગુણક આપેલો હોય તો નિપજોનો સહગુણક પણ આપણે છેદમાં લખવો પડે. તો આને ખાસ યાદ રાખજો, છેદમાં જ લખવાનો. અહીંયા ઘણા વિદ્યાર્થી મિત્રો ભૂલ કરે છે. એક મોટી પ્રક્રિયા આપો એટલે ખ્યાલ આવશે, બરાબર. આપણે લખીએ 5Br માઇનસ પ્લસ બરાબર Br માઇનસ પ્લસ BrO3 માઇનસ બરાબર BrO3 માઇનસ ઓકે પ્લસ 6H પ્લસ it gives બરાબર 5Br માઇનસ BrO3 માઇનસ 6H પ્લસ it gives 3Br2 પ્લસ બરાબર 3Br2 પ્લસ વત્તા 3H2O પ્લસ કઈ વસ્તુ છે હજુ તો કે ભાઈ બસ ઓકે એટલી વસ્તુ છે, બરાબર. હવે જો આનો પ્રક્રિયાનો વેગ માટે હું લખી શકું કે વેગ ઇઝિકલ ટુ પહેલું આની માટે -1/5 બરાબર ડેલ્ટા BR માઇનસના છેદમાં ડેલ્ટા T ઇઝિકલ ટુ ડેલ્ટા BrO3 માઇનસના છેદમાં ડેલ્ટા T ઇઝિકલ ટુ 1/6 માઇનસ અહીંયા ભૂલવાનું નહીં, બધા આગળ માઇનસ આવશે, ડેલ્ટા H પ્લસના છેદમાં ડેલ્ટા T 1/3 ડેલ્ટા BR2ના છેદમાં ડેલ્ટા T ઇઝિકલ ટુ 1/3 ડેલ્ટા H2Oના છેદમાં ડેલ્ટા T. આ રીતે આ બધા જ પ્રક્રિયકોની આપણે જે સાંદ્રતા દર્શાવેલી છે બરાબર એ સાંદ્રતા બરાબર એ આ રીતે આપણે એને દર્શાવી શકાય છે. તો ખાસ આને આ રીતે યાદ રાખજો. જ્યારે સહગુણકો હોય ત્યારે આવી રીતે એને છેદમાં લેવો પડે. પ્રક્રિયાના વેગ દર્શાવવા માટેની આ એક સિમ્પલ એક રીત છે, બરાબર. તો આ બધું તમને ખ્યાલ આવ્યો હશે, બરાબર. હવે એના ઉપરથી આપણે એક કોયડો જોઈએ, કોયડા નંબર 4.2 4.1 આપણે છેલ્લે જોવાના છીએ, બરાબર. તો કોયડા નંબર આપણે જોઈએ 4.2 કોયડા નંબર 4.2 ચાલો રકમને એક વખત વાંચીએ. CCl4માં N2O5નું 318 કેલ્વિન તાપમાને વિઘટન બરાબર દ્રાવણમાં N2O5ની સાંદ્રતાનું નિયંત્રણ કરીને અભ્યાસ કરવામાં આવેલ છે. ઓકે, તો અહીંયા N2O5ની વાત કરવામાં આવી છે. પ્રારંભમાં N2O5ની સાંદ્રતા 2.33 મોલ પ્રતિ લિટર હતી. ઓકે, શરૂઆતની અંદર N2O જે 5 જે ખરો એની શરૂઆતની સાંદ્રતાની વાત કરીએ આપણે. ઓકે, તો એ કેટલી હતી તો કે એ આપણે હતી એપ્રોક્સિમેટ 2.33 મોલ પ્રતિ લિટર 2.33 મોલ પ્રતિ લિટર, બરાબર. એના પછી 184 મિનિટ પછી આમ જો આખો તફાવત આપી દે 184 મિનિટ. અહીંયા તમને એવું નથી કીધું કે શરૂઆતમાં 5 મિનિટે બરાબર એટલી હતી ને 10મી મિનિટે એટલી હતી તો તફાવત 5 આવે, પણ અહીંયા તમને ડાયરેક્ટ આખો ગાળો જ આપી દીધો 184 મિનિટનો ગાળો છે, રાઈટ. ત્યારે તે ઘટીને 2.08 મોલ પ્રતિ લિટર થઈ ગઈ, બરાબર. તો અંતિમ આપણે જ્યારે બરાબર અંતિમ જે સાંદ્રતા જે છે
સમયના અંતે એટલે ડિફરન્સના અંતે જે સાંદ્રતા જે છે એ સાંદ્રતા છે 2.08 મોલ પ્રતિ લિટર, રાઈટ? બરાબર. હવે શું કહે છે કે આ પ્રક્રિયા નીચેના સમીકરણ પ્રમાણે થાય. એક સમીકરણ બી આપણને આપી દીધેલું, વેરી ગુડ. 2N2O5 ઇટ ગિવ્સ, બરાબર, 2N2O5 ઇટ ગિવ્સ 4NO2 પ્લસ O2, રેડી? હવે આ પ્રક્રિયાનો સરેરાશ વેગ કલાક, મિનિટ અને સેકન્ડના સમયમાં ગણો. આ સમય દરમિયાન N2O5 ઉત્પન્ન થવાનો વેગ કેટલો હશે? ઓકે, તો આનો વેગ બી શોધવા માટે કીધો છે અને આખી પ્રક્રિયાનો વેગ શોધવા માટે આપણને કીધો છે. તો પહેલાં આપણે આના ઉપરથી લખી શકાય વેગ ઇઝ ઇક્વલ ટુ -1/2 N2O5 અપોન, બરાબર, ડેલ્ટા N2O5 અપોન ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ 1/4, બરાબર, આમ લખી શકાય ડેલ્ટા NO2 ડેલ્ટા ટી, બરાબર, ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા O2 ડેલ્ટા ટી, આવું બી લખી શકાય છે, રેડી? પણ આપણે O2 જોતો નથી એટલે આપણે એને અત્યારે દૂર કરીએ. આ બેને આપણે લઈએ તો આવું વેગ ઇઝ ઇક્વલ ટુ -1/2. ડેલ્ટા N2O5 એટલે શું? ખરેખર મેં તમને યાદ કરો કે ડેલ્ટા આર આવો શબ્દ મેં લખ્યો હતો, બરાબર, ડેલ્ટા ટી, તો આ મેં લખ્યું હતું કે R2 -R1 આવી રીતે આપણે આમ દર્શાવતા હતા, બરાબર, અને આની માટે T2 -T1 આવી રીતે આમ દર્શાવતા હતા. તો આની માટે થાય શું આપણે લખી શકાય કે એની માટે આપણે લખી શકાય કે 2.08 -2.33, રેડી? માઇનસ અહીંયા 12 રાખીએ, 2.08 -2, કારણ કે આ આપણો R2 છે અને આ આપણો R1 છે, તો અહીં 2.33 મોલ પ્રતિ લિટર અને આખો સમયનો તફાવત છે 184, રાઈટ? હવે બરાબર મિનિટમાં છે, આ મિનિટમાં. ઓકે, આને આપણે બરાબર સાદું રૂપ આપશું તો તમે જોઈ શકો તો કે 6.79 ગુણ્યા 10⁻⁴ મોલ લિટર ઇન્વર્સ મિનિટ ઇન્વર્સ, રેડી? આટલી વસ્તુ આને અંદર આપણે કહી શકાય. હવે આ મેં મિનિટ કીધી છે, બરાબર, તો તમને ત્યાં એવું માગેલું છે કે અહીંયા કલાક અને સેકન્ડમાં ગણો વેગ. આપણે સરેરાશ વેગ આપણે અહીંયા જે વેગ જે છે એ આપણે મિનિટમાં શોધો. હવે જો મારે કલાકમાં ગણવું હોય તો કલાક માટે શું કરવું પડે કે 60 મિનિટ, બરાબર, ભાગ્યા 1 કલાક આપણે થાય. તો એને જે છે એ આપણે ત્યાં ગુણ્યા 60 કરી દઈએ. ઓકે, અને જો સેકન્ડમાં કરવું હોય તો ભાગ્યા 60 આપણે કરીએ તો સેકન્ડની અંદર આપણને થાય. એક પ્રશ્નનો જવાબ મળી ગયો. મિનિટમાં આપણને બરાબર મિનિટ, કલાક ઇન્વર્સ હોય કે સેકન્ડ ઇન્વર્સ, એ બધાનો આપણને જવાબ આપણને પ્રાપ્ત થાય. હવે આપણે એક બીજો પ્રશ્ન પૂછ્યો છે અહીંયા કે આનો વેગ શોધો. કોનો? આનો ડેલ્ટા NO2 અપોન ડેલ્ટા ટી. તો આ ઉપરથી હવે મારે શું લેવાનું? મને વેગ મળી ગયો છે. વેગ ઇઝ ઇક્વલ ટુ આ લખી શકાય કે નહીં? વેગ ઇઝ ઇક્વલ ટુ આ વેગ મને અહીંયા મળ્યો છે, બરાબર છે? તો હું અહીંયા લખી શકું, અહીંયા લખીશ આવી રીતે કે વેગ ઇઝ ઇક્વલ ટુ -1/4 ડેલ્ટા NO2 ડેલ્ટા ટી, રાઈટ? વેગ મને કેટલો મળ્યો છે? વેગ તો કે વેગ આપણે શોધો મિનિટની અંદર આપણે શોધવાનું છે. તો 6.79 બરાબર ગુણ્યા 10⁻⁴. આપણો વેગ છે 6.79 ગુણ્યા 10⁻⁴. ઓકે, અહીંયા પ્લસ આવશે, ઓકે, માઇનસ નહીં હોય કારણ કે આ નિપજ છે એટલા માટે. તો ડેલ્ટા NO2 ડેલ્ટા ટી 1/4 જે છે આ 4 ઉપર જાય એટલે 6.79 ગુણ્યા 10⁻⁴ ગુણ્યા 4 ડેલ્ટા NO2 ડેલ્ટા ટી, આ ગુણ્યા 4 કરીએ, રાઈટ? ગુણ્યા 4 કરીએ એટલે આપણને અહીંયા ડેલ્ટા NO2 ડેલ્ટા ટી, બરાબર, એની આપણે એનો વેગ આપણને પ્રાપ્ત થાય. તો આ રીતે આ દાખલો આપણને, બરાબર, ખૂબ સિમ્પલ રીતે આપણે એને ગણી શકીએ છીએ, બરાબર? તમે જોઈ શકો છો
બરાબર, કઈ કઈ વસ્તુ આપણે લીધી, બરાબર. આ રીતે આ સૂત્ર મહત્વનું છે મૂકવાથી, એટલે આપણે એનો આરામથી દાખલો ગણાય. તો આ વિદ્યાર્થી મિત્રો આપણે એને ગણી શકાય છે, બરાબર. હવે આગળ વાત કરવી હોય તો નેક્સ્ટ આપણે વાત કરીએ કે વેગનો સાંદ્રતા પર આધાર, બરાબર, અસર કરતા પરિબળો. અસર કરતા પરિબળોની અંદર કઈ કઈ વસ્તુ અસર કરે, તો કે પ્રક્રિયકોની સાંદ્રતા અસર કરે, તાપમાન, ઉદ્દીપક વગેરે અસર કરે. વેગના બધા જ વસ્તુ અસર કરે, બરાબર. સાંદ્રતા અસર કરે, બરાબર, તાપમાન અસર કરે, ઉદ્દીપક કરે, અને વાયુઓ હોય તો દબાણ બી અસર કરે. વેગનો સાંદ્રતા પર, પહેલો સાંદ્રતા પર લઈએ આપણે આધાર, બરાબર. તો સાંદ્રતા પરનો આપણે આધાર લઈએ તો આપેલ તાપમાને રાસાયણિક પ્રક્રિયાનો વેગ એક અથવા વધારે પ્રક્રિયકો અથવા નિપજોની સાંદ્રતા પર આધાર રાખે, બરાબર. એક અથવા વધુ પ્રક્રિયકો અથવા નિપજોની આપણે શું કહીએ, સાંદ્રતા પર આપણે એને આધાર રાખે છે, બરાબર. પ્રક્રિયાનો વેગ પ્રક્રિયકોની સાંદ્રતાના પર્યાયમાં દર્શાવવામાં રજૂઆતા વેગના નિયમ તરીકે ઓળખાય અને તેને વેગ સમીકરણ કહેવાય. હમણાં આપણે જોઈશું, તમે એમાં જોતા જ ખ્યાલ આવશે કે સાંદ્રતા જ આને માટે મેઇન હોય છે, બરાબર. આપણે સાંદ્રતાને આધારિત તમામ વસ્તુ આપણે લઈએ છીએ, તો સૌથી મહત્ત્વનો અસર કરતો પરિબળ છે એ આપણે માટે શું હોય છે, સાંદ્રતા હોય છે, બરાબર. કોઈ પણ પ્રક્રિયકમાંથી નિપજ આપણે બનતી હોય તો આપણને એક વસ્તુ ખબર છે કે સમય પસાર થાય તેમ પ્રક્રિયકોની સાંદ્રતા ઘટતી જતી હોય, નિપજની સાંદ્રતા વધતી જતી હોય, બરાબર. હવે જો માની લો કે આપણે પ્રક્રિયકોની સાંદ્રતા આપણે વધારતા જ જઈએ તો આપણે એનો વેગ જે છે એ શું થતો જાય, વધતો જાય. કારણ કે જે વસ્તુ એને જોઈએ છે એ મળતી જાય એટલે વેગ ફટાફટ વધે અને નિપજ અહીંયા ઝડપથી આપણને પ્રાપ્ત થાય છે. એટલે પ્રક્રિયાનો વેગ પ્રક્રિયકોની સાંદ્રતા પર આપણને આધાર રાખે છે, એ વસ્તુ આપણને ખ્યાલ આવી ગઈ, બરાબર. એ આપણે હમણાં અહીંયા બી જોયું. હવે એક આપણે આમ સમીકરણ લઈએ કે બરાબર આ સહગુણક છે, એ સહગુણકો જે ખરા એ સહગુણકોને આપણે આવી રીતે આમ લઈએ ડી, રાઈટ. હવે જો ABCD એ પ્રક્રિયકોને નિપજોના શું છે, સહગુણકો છે. તો આની માટે વેગ મારે લેવો હોય, પ્રક્રિયાનો વેગ, એક આગળનું સૂત્ર હતું પ્રક્રિયાનો વેગ, તો એની માટે હું આવું લેતો ડી, બરાબર, એ અહીંયા આમ લેતા ને -1/a, બરાબર, dt આવું લેતા આપણે ઇઝિકલ ટુ -1/b db અપોન dt. પણ વેગ માટે હવે એક નવું સૂત્ર છે, એ સૂત્ર અહીંયા ધ્યાનથી જોજો, બરાબર. એની આ પ્રક્રિયક એની x ઘાત અને બીની y ઘાત. તમે જો મેં અહીંયા ઘાત કરી છે એમાં એ સ્મોલ એ કે સ્મોલ બી નથી દર્શાવ્યો, મેં x અને y દર્શાવ્યો. આવું શા માટે સર? આવું એટલા માટે કારણ કે અહીંયા આ x અને y આ a અને b હોઈ શકે અથવા ન પણ હોઈ શકે. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, આ x અને y એ અને કેપિટલ A અને કેપિટલ B નો સહગુણક હોઈ શકે અથવા ન પણ હોઈ શકે, બરાબર. તો આ રીતે આપણે એને પ્રક્રિયાનો વેગ જે છે એ બે રીતે આપણે એને દર્શાવી શકીએ. હવે હું આ પ્રક્રિયાનો વેગને બંને રીતે દર્શાવું. ઓકે, હું શું કઈ રીતે દર્શાવું, બરાબર. અહીંયા પહેલાં ચલે છે આવે, અહીંયા આપણે ભૂલ કરી, ચલે છે આવે, પછી આ ચલે છે કાઢવું હોય તો કે લખવો પડે. શું લખવો પડે? કે. આજ કે જે ખરો, બરાબર, એ કે ને આપણે સમપ્રમાણતાનો અચળાંક અથવા વેગ અચળાંકના નામથી ઓળખાય. હવે આ બંને રીતે હું દર્શાવું છું, બરાબર. બંને રીત -d મેં અહીંયા r લખ્યો છે પ્રક્રિયકો માટે, બંને પ્રક્રિયકો માટે લખ્યો છે કે -dr/dt ઇઝિકલ ટુ કે એની x ઘાત ને b ની y ઘાત. તો આ જો બંને રીતે હું પ્રક્રિયાનો વેગ દર્શાવું એક સાથે, તો આને આપણે વિકલન વેગ નિયમ અથવા વિકલન વેગ સમીકરણના નામથી ઓળખવામાં આવે છે, બરાબર. આને આપણે વેગ નિયમ એવી અભિવ્યક્તિ કહેવાય જેમાં પ્રક્રિયાનો વેગ પ્રક્રિયકોના સાંદ્રતાના પર્યાયમાં દર્શાવવામાં આવે છે, બરાબર. જેમાં દરેક પર્યાય પર કોઈ ઘાતાંક મૂકવામાં આવે છે જે સંતુલિત રાસાયણિક સમીકરણ પ્રક્રિયા કરતી સ્પીસીના તત્વમિતીય ગુણાંક હોય અથવા ન પણ હોય. ઓકે, તો એ રીતે આપણે એને કહી શકાય છે, બરાબર. એમ કરીને એક થિયરી આપણને ત્યાં સમજાવેલી છે, બરાબર. એ થિયરી કઈ છે જોઈએ આપણે હમણાં.
તો એની અંદર શું આપ્યું છે એને જરાક નજર નાખીએ તો દાખલા સ્વરૂપનું આપ્યું છે કે એક સમીકરણ છે 2NO બરાબર વત્તા O2 ઇટ ગીવ્સ 2NO2 અને ત્યાર પછી પ્રયોગ આપેલા છે પ્રયોગ બરાબર અને પહેલાં આપી છે એનોની સાંદ્રતા બીજા કોષ્ટકમાં આપી છે O2ની સાંદ્રતા અને ત્રીજા કોષ્ટકમાં આપ્યું છે NO2ના નિર્માણ જે છે ના નિર્માણનો વેગ બરાબર નિર્માણનો પ્રારંભિક વેગ પ્રયોગ 1 2 3 ને 4 0.30 આપ્યું છે ઓકે અહીંયા 0.60 0.30 0.60 અહીંયા 0.30 0.30 0.60 અને 0.60 ચાલો 0.096 0.384 0.192 અને 0.768 એક દાખલા સ્વરૂપનું આપ્યું છે હવે આની અંદર તમને આપણે આ સમીકરણ માટે મારે વેગ લખવો હોય વેગ ઇઝ ઇક્વલ ટુ કે એનોની એક્સ ઘાત અને O2ની વાય ઘાત હવે મારે એનોની આ એક્સ ઘાતને O2ની વાય ઘાત મારે શોધવી હોય તો કઈ રીતે શોધાય બરાબર એક સિમ્પલ લોજિકલ છે આવી રીતે બરાબર તો એની અંદર એનો ઉકેલ બી ત્યાં નીચે આપેલો છે એને જરાક જોઈએ આપણે તો ઉકેલમાં શું કીધું છે કે જો તમે એનોની સાંદ્રતા જ્યારે બમણી કરો ડબલ કરો આ 0.30 છે 0.60 છે તો તમને ત્યાં વેગ પણ ડબલ થઈ જાય વેગ પણ શું થઈ જાય બરાબર ડબલ થઈ જાય એટલે એનો મતલબ એવો થાય કે આ એનો જે છે એ ખરેખર વર્ગ ઉપર આધારિત છે કોના પર આધારિત છે એના વર્ગ ઉપર બરાબર છે અને O2ની સાંદ્રતા બમણી કરવામાં આવે ત્યારે પણ વેગ બમણો થાય છે બરાબર છે તો O2ની સાંદ્રતા જે છે એ વેગ બમણો થાય છે જે સૂચવે છે કે O2ની સાંદ્રતા પ્રથમ ઘાતાંક પર આધારિત છે બરાબર O2ની સાંદ્રતા જે ખરો કારણ કે અહીંયા જો અહીંયા 2 છે અહીંયા 1 છે એટલે O2ની સાંદ્રતા અહીંયા 1 એવું લખી શકાય બરાબર તો આ રીતે એક થિયરી સ્વરૂપની અંદર આને સમજી શકાય બરાબર એક થિયરી સ્વરૂપની અંદર આપણે એને મોકલી શકીએ ઓકે તો આ રીતે એના ઉદાહરણ આપણને બરાબર ત્યાં આપેલો છે એને જરાક જોઈ લેજો પછી આપણે નેક્સ્ટ સમય માટે આપણે પ્રક્રિયાનો ક્રમ એ થિયરીને વ્યવસ્થિત રીતે આપણે સમજીશું બરાબર અને તમે ત્યાં જોયો ટેક્સ્ટબુકમાં જુઓ તો બીજી બે પ્રક્રિયા માટે પણ વેગ સમીકરણ આપેલા છે CH_Cl3 વત્તા Cl2 ઇટ ગીવ્સ CCl4 વત્તા HCl તો ત્યાં વેગ આપ્યો છે કે CH_Cl3 Cl2નો 1/2 છે જો હવે ત્યાં Cl2ની આગળ તો સહગુણક 1 છે છતાં બી 1/2 ઘાત આપી અને બીજું જે ઉદાહરણ આપ્યું છે એ ઉદાહરણની અંદર તમે જો એસ્ટરનું જળ વિભાજન કરીને એસિડ અને આલ્કોહોલ બન્યું છે તો ત્યાં જો બંનેમાં એકનો ઘાત 1 છે ને એકની 0 ઘાત છે તો આ દર્શાવે છે કે અહીંયા ટૂંકમાં એમ કહેવાનું થાય કે તત્વયોગ મિતયોગ ગુણાકાર પર આધારિત હોય અથવા ન બી હોય એવું જરૂરી નથી કે હોવું જ જોઈએ બરાબર તો એને વ્યવસ્થિત રીતે જોઈ લો પછી નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર આપણે પ્રક્રિયાના વેગ વિશે આપણે ભણીશું ઓકે થેન્ક યુ